નમસ્કાર દર્શક મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર 2025-26 વર્ષ માટે લગભગ 40 જેટલી યોજનાઓ માટે ફોર્મ ભરવાના શરૂ થયા છે. આજના વિડીયોમાં આપણે ઓનલાઈન અરજીના વિડીયોમાં તમામ ઘટકનો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને જો તમે અમારી જનતા મિત્ર ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ કરેલ નથી તો વિનંતી છે આ પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરી દો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. દર્શક મિત્રો, આપ સૌને જણાવવાનું કે મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરમાંથી ફોર્મ ભરી શકો છો. તમામમાં ફોર્મ ભરવાની પ્રોસેસ એક સરખી છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, તમારે Google Chrome સર્ચ એન્જિનમાં iKhedoot.gujarat.in લખી સર્ચ કરવાનું છે. જો દર્શક મિત્રો તમે સર્ચ કરશો એટલે આવી રીતે નવી વિન્ડો ખુલી જશે, જેમાં અહીંયા લોગિન લખેલ છે તે બટન પર ક્લિક કરવાનું છે. જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે આવી વિન્ડો ખુલી જશે, જેમાં તમે રજીસ્ટ્રેશન સમયે લખેલ મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે અને તેની નીચે પાસવર્ડ દાખલ કરવાના ખાનામાં તમે સેટ કરેલો પાસવર્ડ લખવાનો છે. દર્શક મિત્રો, મોબાઈલ નંબર અને પાસવર્ડ લખ્યા પછી અહીં કેપ્ચા દાખલ કરવાના ખાનામાં બાજુમાં લખેલ કેપ્ચાની ગણતરી કરી નીચે લખવાના છે અને નીચે લોગિન બટન પર ક્લિક કરવાનું છે. જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે આવી રીતે તમારા લોગિન નું હોમ પેજ ખુલી જશે. દર્શક મિત્રો, જેવા તમે હોમ પેજ પર આવશો એટલે અહીંયા ઘટકના નામની સામે તમારે જે સબસિડી યોજનાનો લાભ લેવો હોય તે યોજનાની સામે દસ્તાવેજનું બટન આપેલ છે, તેના પર ક્લિક કરી યોજનામાં ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ ફરજિયાત છે તે જાણી શકો છો. અને દર્શક મિત્રો, અહીંયા વધુ જોવાના બટન પર ક્લિક કરી યોજનામાં કેટલી સબસિડી મળશે અને કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકશો તેની વિગતો જાણી શકો છો. હવે ફોર્મ ભરવા માટે દર્શક મિત્રો અહીંયા અરજી કરવાના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે સૂચના માટેનો પેજ ખુલી જશે, જેમાં તમારે તમામ સૂચનાઓ વાંચી જવાની છે. સૂચનાઓ વાંચ્યા પછી દર્શક મિત્રો અહીંયા આગળ માટે ક્લિક કરો આ બટન પર ક્લિક કરવાનું છે. જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે ઓનલાઈન ફોર્મ ખુલી જશે, જેમાં અહીંયા તમારું નામ, તમારો જિલ્લો, તમારો તાલુકો અને તમારા ગામનું નામ ઓટોમેટિક આવી જશે. દર્શક મિત્રો, તમારે તમારું પૂરું સરનામું અહીંયા લખી નાખવાનું છે. દર્શક મિત્રો, અહીંયા તમારો પિન કોડ નંબર લખી નાખવાનો છે. દર્શક મિત્રો, અહીંયા તમે સ્ત્રી હો તો સ્ત્રી અને પુરુષ હો તો પુરુષ સિલેક્ટ કરવાનું છે. દર્શક મિત્રો, બાજુના ઓપ્શનમાં જાતિ આપેલ છે તે ઓપ્શનમાંથી તમારી જાતિ સિલેક્ટ કરવાની છે. દર્શક મિત્રો, ઈમેલના ઓપ્શનમાં જો તમારે ઈમેલ આપવો હોય તો આપી શકો છો, ઈમેલ આપવો ફરજિયાત નથી. દર્શક મિત્રો, અહીંયા તમે દિવ્યાંગ હો તો હા, નહીતર ના સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ દર્શક મિત્રો, અહીંયા ખેડૂતનો પ્રકાર આપેલ છે, જેમાં તેમાંથી જો તમારી પાસે કુલ જમીન 1 થી 2 હેક્ટર વચ્ચે હોય તો નાના, 1 હેક્ટર કે તેના કરતા ઓછી હોય તો સીમાંત અને 2 હેક્ટર કે તેના કરતા વધુ જમીન હોય તો મોટા સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી દર્શક મિત્રો, અહીંયા આપેલા બોક્સ પર ક્લિક કરી સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે બેંક વિગતો માટેનું પેજ ખુલી જશે. બેંક પાસબુકમાં, પોસ્ટ પાસબુકમાં કે ચેક લખે IFSC કોડ લખી નંબર ચકાસો પર ક્લિક કરવાનું છે. જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે અહીંયા બેંકનું નામ, બેંકનો જિલ્લો, બેંક બ્રાન્ચનું નામ ઓટોમેટિક આવી જશે, જેની ખરાઈ તમારે કરી લેવાની છે. જો વિગતો બરાબર હોય નીચે બેંક ખાતા નંબર અને કન્ફર્મ બેંક ખાતા નંબર આપેલ છે ત્યાં બંને ખાનામાં તમારો બેંક ખાતા નંબર લખી નાખવાનો છે. દર્શક મિત્રો, અહીંયા તમારું નામ બેંક પાસબુકમાં લખેલ છે તે પ્રમાણે લખી નાખવાનું છે. અહીંયા તમારું સરનામું લખી નાખવાનું છે. તમામ વિગતો ભર્યા પછી અહીંયા સેવ અને નેક્સ્ટ બટન આપેલ છે તેના પર ક્લિક કરવાનું છે. જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે જમીનની વિગતો માટેનું પેજ ખુલી જશે, જેમાં અહીંયા તમે અગાઉ રજીસ્ટ્રેશન સમયે જે જમીનની વિગતો આપેલ હશે તે અહીંયા આવી જશે. જો તમારે આના સિવાય બીજી જમીનની વિગતો એડ કરવી હોય તો અહીંયા એડ લખેલ છે તે બટન પર ક્લિક કરવાનું છે. જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે આવી રીતે એડ કરવા માટેનું પેજ ખુલી જશે, જેમાં તમામ વિગતો સિલેક્ટ કરી નીચે સાચવાના બટન પર ક્લિક કરવાનું છે. જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે ફરીથી જમીનની વિગતોના હોમ પેજ પર આવી જશો, જેમાં અહીંથી જમીનની વિગતો સિલેક્ટ કરી અહીંયા સેવ અને નેક્સ્ટ લખેલ છે તે બટન પર ક્લિક કરવાનું છે. જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે દસ્તાવેજની વિગતોનું પેજ ખુલી જશે, જેમાં એડ લખેલ છે તે બટન પર ક્લિક કરવાનું છે. દર્શક મિત્રો, જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે આવી રીતે એક નવું પેજ ખુલી જશે, જેમાં અહીંયા દસ્તાવેજનો પ્રકાર લખેલ છે તેના પર ક્લિક કરી દસ્તાવેજનો પ્રકાર પસંદ કરવાનો છે. જો દસ્તાવેજનો પ્રકાર પસંદ કરશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનો ઓપ્શન ખુલી જશે, જેમાં સિલેક્ટ કરેલ ડોક્યુમેન્ટ અપલોડ કરી તેનું વર્ણન લખી નાખવાનું છે અને નીચે સાચવાનું બટન આપેલ છે તેના પર ક્લિક કરવાનું છે. જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. ડોક્યુમેન્ટ અપલોડ થયા પછી અહીંયા સબમિટ બટન આપેલ છે તેના પર ક્લિક કરવાનું છે. જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી અરજી સબમિટ થઈ જશે અને તમે એપ્લિકેશન મેનુમાંથી સ્ટેટસ ચકાસી શકો છો તો લખાઈને આવી જશે. જો દર્શક મિત્રો ઓકે ના બટન પર તમે ક્લિક કરશો એટલે અરજીના મેનુમાં આવી જશો, જેમાં તમે કરેલ અરજીનું લિસ્ટ આવી જશે, જેમાં દર્શક મિત્રો તમારે જે અરજીનું સ્ટેટસ ચેક કરવું હોય તેની સામે અહીંયા એક્શન બટન પર ક્લિક કરવાનું છે. જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે અરજી જુઓ, પૂર્વ મંજૂરી, ક્લેમ સબમિટ અને ચુકવણી હુકમની વિગતો ચેક કરી શકશો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો. ધન્યવાદ.